એલ્પિનોની જર્નીની અંદર શાર્ક ટેન્કનું શું હતું? શાર્ક ટેન્કનો બહુ મોટો રોલ થયો છે, ઘણું મોટું ચેન્જ આવ્યો છે પહેલાની લાઈફ અને પછીની લાઈફ શું હતી? શાર્ક ટેન્ક પહેલાની લાઈફ ને શાર્ક ટેન્ક પછીની લાઈફના ટોટલ બંને ડિફરન્ટ પર્સન છે ઓનેસ્ટલી. પર્સનલી વીક અને પ્રોફેશનલી બી એસબીનો માટે કોમન પીપલ માટે અમારું જેટલું માર્કેટિંગ હતું ને ત્યાં સુધી અમે પહોંચી શક્યા હતા. કે જેટલા લોકો મને ઇન્સ્ટાગ્રામ પર અમારા કોન્ટેન્ટ પર ફોલો કરે છે, જે અમારા એડ્સ છે એને ફોલો કરે છે, આફ્ટર ધ શાર્ક ટેન્ક જે નોર્મલ હાઉસહોલ્ડ જે ઓડિયન્સ છે, જે ટીવી પર શાર્ક ટેન્કને ફોલો કરે છે, એ વાઇડર ઓડિયન્સ સાથે અમને પહોંચવાનો જે મોકો મળ્યો છે એ નેક્સ્ટ લેવલ હતો. ટીવી પર 10 સેકન્ડની એડ કરવી હોય તો ઓલમોસ્ટ 40-50 લેક્સ તમારા સ્લોટ્સ હોય. ટોટલ 15 મિનિટ્સનો સ્લોટ વિધાઉટ એની કોસ્ટ, એ લેવલનો જે અમને શાર્ક ટેન્કમાંથી મળ્યો છે પ્લેટફોર્મ, તો એ નેક્સ્ટ લેવલ વિશે ત્યાર પછીની જર્ની છે આખી અલગ જ છે. એટલીસ્ટ પીપલ નો, આઈ કેન કોન્ફિડન્ટલી સે કે વોટ એલ્પિનો ઇઝ ડુઈંગ એન્ડ વોટ એલ્પિનો ઇઝ અબાઉટ.